પ્રધાનજી બોલો બોલો મહારાજા. તમને એવું નથી લાગતું તમે વાર સાજી લગાડી? તમને એવું લાગ્યું? લાગે ને ઓલી રસ્તો હળો કામ વાળ્યો ને એવું હે. હવે ગુસ્સો નહીં શું કામ બોલાયો એમ? તમે પૂછકો એ તો પૂછવું ને. આ તો બોલો શું બોલાવ્યા? બોલો પ્રધાનજી, બોલો પ્રધાન. ગઈકાલે મારો રાત તિલક થયો. ગઈકાલે મારો રાત તિલક થયો. હું અહીંયા હતો ને? હોય જ ને. ગોગો ગામના રજવાડું આયા. ગોગો ગામના રજવાડું આયા. પણ મારા ભાઈનો દીકરો ભાઈ ઓલો ભેરસી નો આવ્યો. ક્યાંથી આવે? કા શું કામ નો આવે? તમે અંદર લાવો એ જો આવ્યો હોય. બાવળિયા વાયા તો નકર આવીએ નહીં. કામો થાય છે. રાજા રજવાડું આવ્યા. હામો નથી થતો વધારે. ઈ રેવા દીયો આપણે. હું ક્યાં આમો થયો પણ? વચ્ચા લાગે હવે તો લાગે જ ને. ઈ કોઈનું હગું થાય તો ગામો ગામના રજવાડું આયા. હા પણ મારા ભાઈનો દીકરો ભાઈ ઓલો ભેરસી નો આવ્યો. તો ચાલો આપણે એની મુલાકાતે જવું છે. હાલો આયલા જાય. રાજાને પ્રધાન બંને ચાલ્યા રે.
બોલો બોલો મહારાજ, અત્યારે બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, હું કોણ? પાટણપતિ ભૈરવસિંહ. મને સમાચાર મળ્યા છે કે મારા ભાઈનો દીકરો સબાલા, તેનો જન્મદિવસ હતો અને મને એના મામાના દીકરાને આમંત્રણ નથી આપ્યું. તો આપણે ક્યાં જવાનું છે? તો ઘોડીલા તૈયાર કરો. ઘોડીલા તૈયાર જ છે. આજે રાજા પ્રધાન બને જાય. હાલ હાલ. અરે છબાલા, બોલો બોલો પ્રધાનજી. આપણે ભૈરવસિંહ આપણે લગભગ હામા મહિલા હો. ન હોય હા, તો અહીંયા જ આવતું હોય છે. અહીંયા જ આવે હે એટલે આપણે અહીંથી ક્યાંય જવા નથી થતું.
તો કાંઈ વાંધો નહીં, ચોકી ભરો હા અને મને પૂછ્યા વગર અંદર કોઈને આવવા જતા ને ઈ છે ને તમે ઓળખો અરે ઓળખી જ જાવ ને એમ તમારો ભાઈનો દીકરો હું ન ઓળખું તો કાંઈ વાંધો નહીં, અંદર કરવા જતા નહીં, બરાબર? અરે નો અંદર કરવા દો ના હું એ હવા ખાઉં છું. આ કુલર બંધ કરજો ઘડીક વાર હાલો અરે પ્રધાનજી રાજમાં તપાસ કરો પ્રધાન બંદર કોઈ દેખાય છે કે નહીં હાલો બોલો બોલો મહારાજ અરે પ્રધાનજી રાજમાં તપાસ કરો પ્રધાન કે કોઈ છે કે નહીં રાજમાં કોઈ હે રાજમાં હે કોઈ અરે ભલા મારા હવે હું ઘેટા બકરા જાળવા વાળા લાગે તો એવું છે હવે ઘેટા બકરા ચારો કઈ ફેર નથી કઈ અરે યાર નક્કી તું મને આજ માર ખવડાવવાનો થયો માર ખવડાવું તને કોઈ આમાં મન લાગતું નહીં પણ પ્રધાન કહું એવું આમ ઘેટા બકરા ચારો તું હારું હોય અરુએ બોલ અરુએ ઓલા અમારો બાપુ જો સાંભળી જાય ને તો તમે તો નીકળી જાય છો હારો મારો નીકળી જાય છે હવે માયરો ને એમ કઈ બાપુ તું બી જવાનું હોય જો આ રહ્યું ને બાપુ કહી દે બીજા અમે તો અહીંના પ્રધાન તો છે જ પણ તમે કોણ છો તમે હાચું કા પ્રધાન હો પેલા ઈ ગયો તો કહું તું મને લખીને દેવું કે હું પ્રધાન છું તો કઈક સબૂતી તો હોય છે ને તમે પ્રધાન હો રાજના મારું જાતીય બીરો માં લખાડું કે હું પ્રધાન હોઉં ઈ તો તમારું કામ નહીં લખાવું એ તો નો જ લખાવ હોય ને પણ લખાવી જ ન આપો અરે પ્રધાનજી બોલો બોલો મહારાજ એને કહો કે તમે હાલો 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 અરે પ્રધાનજી તો કહો મહારાજ એના પ્રધાનને કહો કે તારા મહારાજાને કહે કે તારા ફઈનો દીકરો પાટણપતિ ભેણોસી તને મળવા માંગે છે તમારા મહારાજને કયો કોઈ પાટણ મહિના હગારી હે કેમાં પાટણ પાટણ હગા હા પૂછી આવો જાવ પેલા પૂછવા જવું જોઈએ પૂછવા તો જાવું પડે ને આવા દે અંદર નો જાવું હોય તો એટલે મને ઈ નથી સમજાતું કે તું મારો રાજા હે કે ઓલો અંદર જે મારા રાજા હે તું મને ગચકાવ્યો જ કા તને એવું લાગતું હોય કે હું તારો રાજા તો હું બેહી જા ખુંચી ઉપર ને મારી ચોકી ફેરા કર એવું તો મારે નો જ કરાય ને તો પછી કીધું એટલું કર પૂછતો હોઉં. જા જલ્દી ઉતાવળ રાખ અરે મહારાજ બોલો, તમને- બોલો, તમને બોલો. વાત પૂછવી હે બોલો પૂછું ને પૂછો પાટણમાં તમારા કોઈ હગારી હે હગા ક્યાં પાટણમાં 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 આપણું કોઈ અગું નથી ને ઘર ભેગી ના કરવાનો જીવ હોય હાલો એ સટકો હાલો હાલો અરે પ્રધાનજી તને કેવું ન ખાઉં છું કે અરે આવ ભાઈ આવ
આ લે હગા દીકરા અરે છબાલા, અરે છબાલા, બોલ ભાઈ બોલ. મારે તારા રાજની અંદર આવવાની તારા પ્રધાનની પણ રજા લેવી પડે છે. રાખો એ હું વાટ. પગાર આપે ભાઈ. એમાં કઈ મામા ફઈમાં રજા લેવાની ન હોય. રજા તો લેવી પડે ને. મેં એવું એક હમણાં હે ને બહુ રાજપાટ ઉપર ઘા કરી જાય છે હવે. અરે છબાલા, તો સાંભળ, જ્યારે તારો જન્મ દિવસ હતો ત્યારે તારા ફઈના દીકરાને તે કેમ યાદ ન કર્યો? યાદ તો ઘણો કર્યો તો પણ હવે મને ઓલું વેર યાદ આવી જતો હતો એટલે. અરે ભાઈ ભાઈ માં વેર ન હોય. આજે હું હવે ચાલીને તારી પાસે આવ્યો છું કસુંબાની લહેર લેવા. શું આપણે વાત સારા કસુંબા કરાવ. કહુંબા કરો. પેલા મને એ કે ચશ્મા કેવા લાગે? ચશ્મા તો સારા છે. બઠાવેલા હે. ચોરેલા હે. કેના જોઈ રહ્યા? અમે તો રાજા ગમે એનું ઉપાડ લે ભાઈ. આજ કર્યું હે ને એટલે અમારે ઉપાડવાનું જ છે. અમારો બાપ દાદા નો ધંધો મૂકી નહીં ભાઈ. ના હું એમાં નહીં ભાઈ. શું કામ? તમે તો યાર અમારા વાહ કાબરા કરાઈ નાખો. હજી તો આપણે એની વાત થઈ હતી તો ભૂલી ગયો આની વારે. એટલે હા એ ભૂલાઈ ગયો. આપણે ઈ જ કરવાનું છે. અરે ભેરવ છે, આજે તું મારા રાજપાટમાં આવ્યો હો. આવ અને તને કહુંબા પાણી કર્યા વગરનો જવા દઉં તો આ છબાલાનું રાજપાટ રાજે મારા ભાઈ. અરે છબાલા, તે તો મને આમંત્રણ ન આપ્યું પણ મારે સામે આ ચાલીને તારી પાસે આવવું પડ્યું. હા આ તો ઈ બાને આવી તો ગયો હવે બીજું શું. હાલ હાલ હેલો. મહારાજા હા આ મજા આઈ તે ખુરશી પાછી લઈ ગયા પૈસા વગરના. એ બાપનું રાજ સમજે. હવે આબરૂ જાય બેહી જાવ શાંતિથી, એમાં મજા છે. અમાર બાપુ ના ઉલટાથી કાકા. આટલે આવી નવે બેહી ગયા પેલા. અરે પ્રધાનજી, આપણા ભાઈ આવ્યો છે તો આપણા રાજભાઈ નચનિયાને બોલાવો, ગાનેવાલીને. ઓલા ઘૂઘરા વેચે ઈ. અને તું પાછું ધ્યાન રાખજે એની. મને તારી ખબર છે. ઓલી સોળજી ડિસ્કો કરીને હા કેટલી બોલાવું? એકને બોલાવ ને, આમાં જાજા ન હોય હવે. ઓવે ફૂલ કરી દેવાના, બીજી કાંઈ વાત કોઈ નહીં. એક જ. ઓવે બોલે લે ગાયો ગા. આજે પ્રધાન બોલાવે ગાને વાલી આવજે રે. આજે પ્રધાન બોલાવે ગાને વાલી આવજે રે. જોજો મકાન આવશે તો ખરી ને. અરે સપનો બોલાય સપનો. આવજો આવજો. ઓહો આ તો વીજળી હે, વીજળી. એને પણ એ હો ભાઈ, ઓ પછી ને હજી એક બીજી હોય તો બોલાવો. તમે એકમાં ચલાઈ જશો.
બે દાંત પડી ગયા બધા ઘટે એમ નથી. હા હો. હા 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 આય, હું બોલાઈ ગયા અમને? કોને બોલાવી અમને અહીંયા? મેં બોલાયો મેં. હા, શું કામ છે? એકને બોલે બે એકને જોઈ લે ભેરો છે બોલાયો. આ અમારું રાજ. હવે એને અમારા બાપુનો ભાઈનો દીકરો આવ્યો છે. ભાઈનો દીકરો આવ્યો હોય. હા સરખી કરવાની છે? મેરે મહેમાન ગતિ કરવા આવ્યો મહેમાન ગતિ. આ એક બોટલમાં હે ને લગભગ તો એક તો થઈ ગયા હાલ ફૂલ કરી નાખો. ફૂલ કર નાખ. હા હા રેડી કરી નાખો. લ્યો. બસ. હાલો જોજો હો બાપુ આ દગો ન કરે હો. પ્રધાનજી તમે ધ્યાન રાખજો કેમ કે આ પહેલેથી ને દગાખોર છે અને દગો કરશે. જો હું થઈ જાઉં કમ્પ્લીટ તો હુઈ જાઉં મને ન હોતા તો લડાઈ કરી લેજો. કેમ કે આનું ફર્નિચર તો જો હમણાં પાઈ દેતા રે. પીલે પીલે ઓ મર રાજા, પીલે પીલે ઓ મર જાની. પીલે પીલે ઓ મર રાજા, પીલે પીલે ઓ મર જાની. ये पानी में मिले तो लगे पानी जैसे, ये पानी में मिले तो लगे पानी जैसे, किस्मतें मिले तो जवानी जैसी, जवानी जैसे। જાય નહીં બાબુ જાય નહીં. हे बेरानी पीले पीले ओ मर राजा, राम ढोल वागे राजाना दरबाરમાં, આ બોજા રામ ઢોલ વાગે રાજાના દરબારમાં, એ પડઘા પડે ઓલા દિલ્હીના દરબારમાં, પડઘા પડે ઓલા દિલ્હીના દરબારમાં, એ રાજાના દરબારમાં. गीतों में होती राजा काली कोयलिया, જોજો પ્રધાનજી જોજો गीतों में होती राजा काली कोयलिया, ये तवका करे राजा तेरे बंगले पे, तवका करे राजा तेरे बंगले पे, राम ढोल वागे राजाना दरबाરમાં. એલી બોલો હું તો વનિયાળમાં. જોજો પ્રધાનજી એલી બોલો હું તો વનિયાળમાં.
તારો એ આ ભાઈબંધો એલા તેલ ગાડો રે મદરો દારૂડો કરે કે મદરો દારૂડો હાલો પ્રધાનજી ઇનામ લાવો અમારો ઓ પ્રધાનજી આ બે થોડું થોડું પૈસા શું પાઈ કહો ઇનામ લાવો અમારું ઇનામ દે અમે પીવા વાળું નથી અમે ગાવા વાળું છે નાસવા વાળું છે હાલો હું જે ઈના ઓહો આલા હવા લાખ રૂપિયાની મારી એક બુટી દઈ દો હાલા કાનમાં ફેરવાની હો હાલે રાજી હવે હવા લાખની છે હજી સંતોષ નો થયો હાલે બીજી હવે કાઈ હે નહીં હવે જે લેવું એ લા દિયો બોલાવો હો તો તારે શું દેવાનું છે ભાઈ મને શું દેવાનું છે અમે બોલાવ્યા હતા તો તેને તારા બાપે બોલાયો તો મને તો તમને કે તો બાપુ હું તો આને કહું છું તમને કાંઈ કહેવાય તમે બાપુ રાઠ થઈ જાય બાપુને કાઈ નો કહેવાય તો કોને કહેવાય અત્યારે બાપુ હું હોઉં ઈ મારો પ્રધાન એવું છે હા તો મને ખબર નથી એ બાપુ એ! દિયો ભૈયા અત્યારનું બાપુ હું મારો પ્રધાન આ તો બાપુને પ્રધાન નહીં ફળ પાવા આવી એ હાલો એના વિધાન થઈ ગયું ને અરે છબાલા આજે હું ખુશ થઈ ગયો છું તું માંગ આ તારો ભાઈ તને દેવા તૈયાર છે 8 લાખમાં તો ખુશી થઈ ગયો જોજો બાપુ વધી નથી ગયું ને ના પ્રધાનજી ના તમે તો માપે મેળે છો ને હું તો માપે જ છું હા, પણ વધે જ નહીં કોઈ શું કીધું સાંભળ્યું ને શું હે શું કે હું બોલ્યો ભેરવસિંહ અરે છબાલા આજે હું ખુશ થઈ ગયો છું તું માંગ તારો ભાઈ તને દેવા તૈયાર છે કાઈ ને બેહડી માર દે હાલ બેડીમાં જ હા હાલ તને નાચતા જોવો હોય એલા માંગી લે રાજા માંગી લે દેવા તૈયાર છે તો તું નહીં દે યાર અરે માંગી તો જો અરે તારું કામ નથી તારી સામે આ છબાલા બેઠો હે અરે છબાલા આ રજપૂતનો દીકરો છે એ કોઈ માંગે એ આપી દે છે એ મોટી મોટી ફેકમાં મોટી મોટી ફેંકવાની વાત નથી તું માંગી તો જો અરે આ તો તું છે આ બેન જોઈના કઢવી નાખી તો આ બેન જોઈના કઢવી નાખી તો એમ? હા માંગી લ્યો બેના જોઈના માંગી લ્યો મારે તો નચાવું હે આ નાચે તો હે અલે ભાઈ ઉભો થા અરે છબાલા તને હજી કહું છું તું માંગી લે અરે ભેરવસે જો તારે મને દેવું જોઈ તો મને કાચો હાથનું વચન દે અરે છબાલા ભાઈ ભાઈમાં વચન ન હોય તું માંગી લે તારો ભાઈ તને આપી દેશે તો કઈ જોતું જ નથી નહીં તને મારા ઉપર વિશ્વાસ નથી નથી તો આ મારું વચન આ તો હાથનું તો બરાબર હવે આવ્યો હશે હે આને એમ કે મને વધી ગયું છે હવે આને સમજાવો હવે અમારા બાપુને વધે નહીં અરે ભેરવસે અરે છબાલા
ભગવાન આપ્યું હોય તો તારી દીકરીનો હાથ મારા દીકરા વેરાયો પી દે. શું વાત કરે છે સબેલા? બરાબર જ વાત કરું. ભગવાનની ચીજ છે. બીજું માંગી લે, તારો ભાઈ તને આપી દેશે. તો રેવા દે કે કહી દે આ ભેરવસિંહનું વચન હોય ખોટું અને આ ભેરવસિંહ ખોટો. નહીં સબેલા નહીં, આ ભેરવસિંહનું વચન તો સાચું છે. તે એવું પણ માંગ્યું છે યા ભેરવસિંહ નો આપી શકે. તો તું તાર જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો વયો જા. સાંભળ સબેલા, મારી દીકરીનું એકવાર સગપણ થઈ ગયું છે. આપણા રાજપૂતોમાં રિવાજ નથી કે બીજે સગપણ તોડીને તારી દીકરાના હાથે આપી દઉં. નહીં, બીજું મારું રાજપાટ માંગી લઉં, મારું આપી દઉં તને. તો એક વાર ડિસ્કો કરાવ. ડિસ્કો નથી કરવો, હું તને કહું છું એનો જવાબ. અરે ભેરવસિંહ, પહેલા તું વચન આપેસ અને પછી એમ કહેસ કેમ લગન થઈ ગયા બીજી વાર ત્રીજી વાર. અરે એ બધી ભૂલી જા ને કહી દે કે મારું વચન મિથ્યા ગયું છે. નહીં સબેલા નહીં, તને હજી કહું છું કે તું બીજું માંગી લે, તો મારી દીકરીનો હાથ ન માંગ. અરે જો તું આમ નહીં દે તારી દીકરીનો હાથ તો મને ચિંતા પણ આવડે છે. તો હોશિયાર થઈ જા. હોશિયાર થઈ જા. જોઈએ આ પણ ભેરવસિંહ છે, પાટણપતિ ભેરવસિંહ. ચકલા ખોદી બાજ ન મને બેટા. તો પાટું મારું પાતાળમાં, પાટું મારું પાતાળમાં, ધરતી ઝૂલી જાય. તારા જેવા છબેલા થઈ આ ભેરવસિંહનો વાળ વાકો ન થાય. તો હોશિયાર થઈ જા બેટા. તો હોશિયાર થઈ જા. शीशी भरी गुलाब की, शीशी भरी गुलाब की पत्थर से तोड़ू, जब तक तू जिंदा है सबला, तो भैरवसिंह तुझे कैसे छोड़े. होशियार થઈ જા. હોશિયાર થા બેટા. હજી કાંઈ બોલવું હોય તો બોલવો મત. હજી કાંઈ બાકી હોય ભેરવસિંહ બોલવાનું થાકી ગયો. હવે હજુ હાફર કે ખાડા નહીં ખાબો એટલે ખાઈપો. ખાડા નહીં ખાબો એટલે ખાઈપો. આ સમગ્ર ઠકવાની વાત છે. અરે રઘુ હોય તો આવી ગયા મેદાનમાં. આ કઈ ઢીંગલી ગોળિયાની રમત નથી. આગળ વધીને ક્યાં જાય છે? અને તારો જિંદગીનો વાયદો પૂરો થાય છે. અને પહેલા તો કીધું કે ચકલા કોઈ બાજ ન બને બેટા. અને મારો બરદાન જ કાફી છે. તમારે મને કહેવાય તો ખરી ને, એને તો હું એકલો કાપ્યો. તમારે ક્યાં હજી લડવા જવાની જરૂર હતી? તમે ખાલી અહીં આસન ગ્રહણ કરો ઘડી, હમણાં ટાળી દો. હે મંટારો તને ટાળ દઉં, તાર બાપુને ટાળ દઉં. એ આપણી મોજડી એ રેવા દ્યો. આવા શું પેર છે? એલા આવી મોજડી હોય રાજા રજવાડું ને. ખમો હમણાં તમારી જીવાને મોજડી ધોવરાવ જો તમે. મોજડી ધોવરાવ. એલા હજી તને ખબર નથી તો. તને તો મારું, તારા રાજાને મારું. હવે આલતી છે આલતી નહીં. તો હોશિયાર થઈ જા, હોશિયાર. આની હું નીકળી હો. તો હું પણ જોઈ લો તારા ગાડામાં કેટલી તાકાત છે. એમને હું આ વકાલો માર્કેટ છે હે? તને હું લાગ્યું તમે સાફ બકાલું લેવા આવ્યા હી? એવા જ અમને લાગી ગયા તમને આવું અરે હોશિયાર ના, હોશિયાર પછી ખબર પડે. ક્યાં હોશિયાર? તો થઈ જા હોશિયાર. જાય ને
પ્રધાનજી અરે કહો કહો રાજા અરે પ્રધાનજી અત્યારે આપણે વધારે થઈ ગયું છે આ આપણે જીતવા નહીં દે તો ચાલો આપણે ભાગી જઈએ હાલો તો ભાગી જઈએ વિજય ઉભા રહ્યો ઓય. એટલે હું કઈ ગયા એમ કીધું કે આપણે વધી ગયું હોય તો આપણે સટકી આવી એટલે આપણને તો મારી નાખે માયદા. કેમ કે અંધારું થઈ ગયું અંધારું નહીં ઓલી બે આવી હતી ને હા આ એનો પાવર થયો. એમાં એને ગયા ને હાલો આપણે વાંહે આયલા જાય. ઈ એમ કઈ ગયા કે અંધારું થઈ ગયું તો ભાગી જાય અરે ના ના એ હવે જવા દેવાય. એને ખબર નથી કે મેં અંધારાનો લાભ લેવા વાળા જ છે એ આપણે આ જણ ક્યાં જાય અરે પ્રધાનજી આપણે આ તો ઉભા રહ્યો પેલા ફેટ ઓળખો કરી લો નકા ભાઈ યુદ્ધમાં નડે હા વાંધી લ્યો યુદ્ધમાં કઈ નડવું જ ન જોઈએ તમે રોકી લીધો નકર દારી દીધો અરે પ્રધાનજી મને ખબર છે કે મારા મામાનો દીકરો દગારો છે એટલા માટે આપણને બેને વધારે માહિતી દીધું કેમ કે આપણે જીતી ન શકી એટલે તો ગયો તો બાપુ જમા કે રહેજો જોજો આ ડબો કરશે આપણી ઉપર કે હજી આપણી માથાનો જ આવવાનો છે ખબર છે હવે તો હું જો જાઓ अरे प्रधान जी ओला भागी तो किया है હા तो भागी भागी जाना है क्या અરે આટલામાં યાર થાય છે. મને તો હાથ બેઠી લાગે જો હા વાઈ જાય તો લુગડા હરખા કરે. એ બધી હરખું કરશે જો ને તું છે તો એ જો સવાલા હા તો ઉપાડો પેલા કેને ઉપાડું પેલા એના લંગોટિયાને જ ઉપાડ બહુ હવા કરે હવ જો ભગાડી દો તમે જો એમ ભાગે ભાગવો જ જોઈએ ઈ તો ટેસ્ટ ને એટલે તું ભાગી શકે થોડી હવા ખાઈ લો હલો સવાલા બોલો પ્રધાન તમે ફૂલોની હવા ખાવો બેટા બેટા મારો હું આપો તો તમે જ જાઓ ને હું તારું હા તારાથી નહીં પડી અરે તમારું નામ કેવું નીકળે ખબર છે આજુબાજુના રજવાડામાં એવું છે હા કાંઈ વાંધો નહીં, હું વાટી દઉં એમાં હું ગઈને ટાળ દઉં આવી જા બેટા આવી જા હા
સાંભળો, આ છબેલા આપણી પાછળ પાછળ આવ્યો છે અને આપણી જીતવા નથી દેવાનો. તો તમે મારી દીકરીને લઈ એના માસીના ઘરે તમે લઈ જાઓ. હું એની સાથે લડી લઈશ. હું ભલે જીતું કે હારું, બરોબર? તમે જાઓ. વાંધો ને, એક ચડાઈ કરી લો, જીતી જાવ તો અહીં રહીશ, નકર વયો જઈશ. તમને કહેવા નહીં રહો હવે, રાહ ન જોતા. અને માન નાખું તો વિજય કરવા આવી જઈજો. થઈ જા બેટા. બટા કોણ છે ઈ તો પછી ખબર પડશે કે આ પાટણપતિ ભેણો છે. બટા કેને કહેવાય ઈ પછી તને ખબર પડશે. પ્રધાનજી હાલ પ્રધાનજી, બોલો બોલો. પ્રધાન જોઈ તો લ્યો, ટરી તો ગયો. તમ ડાળ દીધો. હોઉં જોવું જ પડે ને. જોઈ લે. વિશ્વાસ નથી? નો જોઈ ને. હે ડગ હે ડગે હોજી. ભલે ને ડગતો હોય નહીં આજુ જીવે. એકે હગારા તમે નો કામ કર્યું, મેં કને જોયું ને. હાલો એ બારીનાથનો બાવો તો બારીનાથનો બાવો. સંગલ્ય જગ્યો તો સંગલ્ય જગ્યો. બારીનાથનો બાવો તો બારીનાથનો બાવો. સંગલ્ય જગ્યો તો સંગલ્ય જગ્યો. જાઓ અને સજીવન કરો અને મારો ચેલો બનાવો.
અરે હું કોણ છું અને તમે કોણ છો? અરે હું જંગલનો જોગી હો અને બારીનાથ મારું નામ છે. તો હું કોણ છું? અરે ભેરોથી હતો. કોણ ભેરવસી? આજ હું તને ચેલો બનાવવા માંગુ છું. તો હું ભેરવસી કોણ ભેરવસી? ભેરો નામનો એક ભેરોથી હતો પણ હું તને શિષ્ય બનાવવા માંગુ તો છું. મને મારો કે ને? તને એક રાજાએ માર્યો. કોણ રાજા હતો? સોનગઢનો યુવરાજ હતો. હા ભાઈનાથ, મને યાદ આવી ગયું થોડું થોડું. સોનગઢનો યુવરાજ સબાલા હતો. તો આજ તમે મને જીવતદાન કર્યો છે. તમે મને ચેલો બનાવવા માંગો છો તો મારું નામ આપો પેલા. અરે ભેરોથી હતો અને આજથી ભેરો નામનો રાક્ષસ કહેવાય છે. હા ગુરુદેવ, હું ભૈરવ નામનો રાક્ષસ. હું કોણ? ભૈરવ નામનો રાક્ષસ. અને ગુરુદેવ, મને ભૈરવ તો બનાવ્યો છે તમે. તો પણ મારી એક શરત સાંભળી લ્યો તમે ગુરુદેવ. બોલ ભેરવા બોલ. તો મને એક વચન આપો તમે. આ મારું હાથો વચન આપું. હા ગુરુદેવ, વચન આપો. વચન વિચારીને આપજો ગુરુદેવ. વિચારીને જ આપ્યું એ વચન. તો સાંભળો, સોનગઢનો યુવરાજ સબાલા મારા હાથે પેલા મોત થવું જોઈએ અને મારો વિજય થવો જોઈએ અને તમારો જય જયકાર થવો જોઈએ. હજી તારે માગવું હોય માગી લે, એમાં જે જે કરતા છે. હા ગુરુદેવ, બીજું મારું વચન છે. અરે ગુરુદેવ, તમારા કુટુંબની અંદર તમારો કોઈ વંશ ન રહેવો જોઈએ તમારા સિવાય. તારે માગવું હોય જે માગી લે. અરે બીજું પણ સાંભળો ગુરુદેવ. હું કોણ? કે ભૈરવ નામનો રાક્ષસ પશુ પંખી કે માનવ જે ચાક નો રહેવા દઉં. પછી મને માનજો કે ભૈરવ નામનો રાક્ષસ આહાકાર બચાવશે. હું કોણ? ભૈરવ નામનો રાક્ષસ. અરે પ્રધાનજી, હા ચબલા. ઓલો પતિ તો ગયો હોય, જોયું તું? અરે હું જોયું એમાં કાંઈ ન ઘટી. તો વાંધો નહીં, બીજું શું? તો આપણે આરામ કરો હવે. એમ ઘણું યુદ્ધ કરી લીધું હો પણ. નો હોય. હા મને ગરમી ચડી ગઈ, શું કરું? અમને થોડી ખબર તું કોણ? અમને શું ખબર. એ ભાઈ ઓળખાણ પડી? આ જોવા તો દિયો મને. તમે આમ ન કરો યાર. ઓળખાણ પડી? એટલે બાપુ બોલો. હા વાવાઝોડું આવ્યું. વાવાઝોડું? હા કોણ વાવાઝોડું? હવે જો મારે થોડું કામ છે, હું હમણાં આવ્યું. એમ હા ગયો એવો આવ્યો. નો હોય. હા એક જણા તો કરતો છે. આવો દી કરે એક નહીં હો. એક કરી ગયો છે. મારા માન રહી જાય એ કરતો છે. તમે મારો માન કાઢી નાખ્યો. તો હોશિયાર થઈ જાય. પણ તું તે વેચ આખા માર્યા હતા ને. મેં નતા માર્યા. મેં તને કીધું તું ને કે આનું પરિણામ ખરાબ આવશે. હજાર ફેરા તમને સમજાવ્યા. કજિયા ન કરો. ભોગવવાનું કે ને મારે થઈ જાવ હોશિયાર. તો હોશિયાર
નાસરી પર બોલી જાજો. પૂજા કરવી રે મારે પૂજા કરવી રાય રે પૂજા કરવી છોડ રાય રે ભક્તિ કરવી અરે મંદિરમાં કોઈ છે કે નહીં? અરે મંદિરમાં તો હોય જ ને મંદિરમાં પૂજારી છે હોય તો ખરા જ ને તો આ મૂર્તિ કેની છે? એટલે સ્નાન કરવું પડે સ્નાન કરવા જવું પડે? હા કઈ બાજુ જવાનું? ગોમતીમાં ગોમતીમાં. કરતી વહે ગોમતી મૈયા સ્નાન કરે અજમરા
મહારાજ અમે સ્નાન કરી આવ્યા. તો પૂજા કરી લ્યો. કે હરિ મંદિરમાં હોય થારી રે માલા પ્રભુ મંદિરમાં હોય થારી તમે જાણો ને મારવાના મારી. જોઈ લો કે પ્રભુ થાળ જય માં કના જય માં. અરે આ છો પ્રભુ, તમે તો સબરીના આટા ગોળ ખાધા, વિધુની ભાજી ખાધી, તો મારા લાડવા કેમ ના જય માં. અરે પ્રભુ, તમે લાડવા ભરવા જય માં, તમે ભણાવા જમાડી. અરે પૂજારી મહારાજ, હું પ્રભુના થાળ જમાડું. આમ જમાડવાનું હોય તો કેમ જમાડવાના? રોટી ખંડિત કરી નાખી. હું ખંડિત કરી નાખી.